હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આશા કરું છું બધા મસ્ત અને સ્વસ્થ છો મિત્રો. અને સ્વાગત કરું છું તમને હું મારી ચેનલમાંથી. આજે બેઠા હતા તો લાઇટ વહી ગઈ છે અમારા ઘરે, એટલે ગામમાં આખા ગામમાં વહી ગઈ છે, પણ અમે આ મસ્ત એક આંબાના ઝાડ નીચે બેઠા હતા. મસ્ત ઝાડ છે, તમે જોઈ રહ્યા છો. આમાં બધી કેરીઓ દેખાય છે. જો આ તમને કેરી દેખાડી દઉં. આવી અનેક જો છે ને બધી લુમર ઝુમર કેરી આવી છે. પણ એક મગજમાં એવો વિચાર આવ્યો તો કીધું ચાલો ફોલોવર્સ સાથે આપણે શેર કરી અને કેરી ખાતા હતા. એટલે વાત મગજમાં એવી બેઠી કે ભલે થોડું કમાઈ અને ગામડે રહીએ, કેમ કે સિટી જે બન્યા છે એ ગામડાના માણસો આપણે અહીંથી જઈને જ ત્યાં કણે સિટી બનાવ્યા છે અને સિટી વસાવ્યા છે. પણ આપણું ગામડું જે આજ ખાલી થઈ ગયું છે, ખરેખર એક આપણી ધરોહર કહેવાય. આપણું જે ગામ છે એ એક ધરોહર છે. અને જે આપણું ગામ મૂકીને અત્યારે સિટીમાં વસવાટ જે કરવા માંડ્યા છે એ સારું છે, ધંધા હાટું જવું પડે, એનો કોઈ મને વિરોધ નથી. પણ ગામ જે છે એ આપણું, એને પણ એક એવી રોનક આપો, એને પણ એક એવી ઉજાગર કરો કે સિટી ટૂંકવું પડે. હું તો એવું જ માનું છું કે સિટી મારા માટે કાંઈ નથી. મારું જે ગામ છે, મારું જે અત્યારે હું મારા ઈશ્વરીય ગામે રહું છું, બહુ આનંદ આવે છે. આજે ખાસ કરીને આવો કારો ઉનાળો, અને એમાંય મારી ફરીમાં એક આંબાનું ઝાડ છે, નીચે બેઠો છું, અનેરો સુખ આવે છે અને અનેરો એક આનંદ આવે છે. એટલે મિત્રો, કહેવાનું મારું બસ એટલું જ છે કે થોડું કમાઓ પણ ખુશ રહો અને હેલ્ધી રહો, અને તમારા ઘરનું પણ ધ્યાન રાખો. બસ આ એક વાત કરવી હતી મારે, તો મેં તમારી જોડે આ વાત શેર કરી છે. તો મારી વાત તમને કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો, કેમ કે મારું કોમેન્ટ બોક્સ આખું ખાલી છે. તો તમે કોમેન્ટ્સ કરશો તો મને ખબર પડશે, બરાબર. બાકી તો અમે જો બેઠા છીએ પતિ પત્ની બે, એક નાનો ખાટલો છે અને બે મજાના ઝાડ નીચે બેઠા છીએ. બાકી અમારી કોમેડી ચેનલ તો છે, એ તો તમને ખબર જ છે. ભેગું બ્લોગિંગ કરીએ છીએ. અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર, ફોલો અને લાઈક જરૂર કરજો. તમે તમારા સપોર્ટથી જ અમે આગળ વધશું મિત્રો. તમે જો સપોર્ટ કરશો તો અમે આગળ નીકળશું. બાકી તમે સવો તો અમે સહી. બાકી તો જો ઉનાળાની કેરીઓ છે, જો આ બધી કેરીઓ તમને જોઈ રહ્યા છો ને, જો દેખાડી દીધી તમને, બીજી વખત દેખાડી દો. જુઓ છે ને, લટર પટર. ચલો, જય માતાજી.